નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. બાળકો, આજે આપણે ધોરણ 6 ગણિત એમાં આપણે ભાગ 2 ગઈકાલે આ પ્રકરણ આપણે ચાલુ કર્યું હતું બાળકો. પ્રકરણ 3 છે સંખ્યા સાથે રમત. એમાં જોઈએ સ્વાધ્યાય 3.2. એમાં એક્ઝામ્પલ નંબર 4 સુધી આપણે ગણાવ્યા હતા. આજે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? આપણે અવિભાજ્ય સંખ્યાઓ વિશે જોયું હતું. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે એ આપણે જોઈ લીધું છે બાળકો. હું મૌખિક બોલી જાઉં. 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 31, 33, 41, 42, 53, 63, 64, 71, 83, 87 અને 97 આ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌપ્રથમ 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 થી 10 માં કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 1 થી 10 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5 અને 7. 2, 3, 5, 7 1 થી 10 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 7. તો અહીંયા જવાબ લખીએ. 7 એ 1 થી 10 1 અને 10 લખો અથવા 1 થી 10 લખો તો પણ ચાલે. 1 અને 10 વચ્ચે આવતી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. હવે પ્રશ્ન નંબર દાખલા નંબર 6. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. બે એકી અવિભાજ્ય, બે લેવાની પણ એકી લેવાની અને અવિભાજ્ય લેવાની એ સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણે અહીંયા હું અવિભાજ્ય સંખ્યાઓ 50 સુધીની લઈ લઉં. આપણે વધુમાં વધુ આ સંખ્યાઓમાં 44 છે એટલે આપણે 50 સુધીમાં લઈશું તો ચાલી જશે. 1 થી 50 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 21, 37, 41, 43 અને 47. આ 1 થી 50 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અહીંયા દાખલો એવો છે કે બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. બે લેવાની આમાંથી કોઈ પણ અને એકી લેવાની પાછી. એકી કોઈ લેવાની નહીં. અહીંયા તો એકી ફક્ત બે છે પરંતુ એ લઈ ન શકાય. બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો પહેલો એ નંબર 44. જો 44 ને લઈએ આમાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો 44 થાય એ આપણે લઈએ. તો 3 અને 41. તો 3 + 41 41, 42, 43, 44. તો આ 44 થયું. એવી પાછી બીજી બે લઈએ. 3 અને 41 લીધી. બીજી 23 અને 13 વચ્ચે પણ નહીં થાય. 23 અને 11 એ પણ નહીં થાય. આપણે સરવાળો 44 આવે એ રીતે આપણે શોધવાની છે આમાંથી.
बराबर। तो अहींया आपणे जोवा मळशे 44 सरवाळो थाय 31 लईए आपणे અને આમાંથી શોધીએ 44 સરવાળો 41 ને 3 તો લઈ લીધી આપણે બરાબર 37 નો 3 40 નો 42 પાંચે થશે 31 ને 7 38 થાય પરંતુ આપણે બીજી 23 અને 11 એનો પણ 3 ને 4 34 થાય છે बराबर। जुओ बाळको एवी बे संख्याओ शोधो के जेनो सरवाळो 44 थाय तो आपणे शोधीशुं 44 सरवाळो थाय एवी संख्या 13 અને 31 મળશે बाळको। कई મળશે 13 અને 31 तो અહીંયા જુઓ 13 છે અને 31 છે तो અહીંયા લખી શકીએ 13 + 31 3 ને 4 3 ને 4 તો આ 44 થઈ જાય છે। તો આમાંથી આપણે પસંદ કરવાની છે બાળકો। હવે બી માં 36 માટે 31 નો 5 36 થઈ જાય એટલે 5 + 31 બરાબર 36 एवी बीजी लईए आपने 36 था एवी 23 અને 13 13 અને 23 13 અને 23 3 ને 3 6 2 ને 3 આ પણ 36 થાય છે। હજુ ત્રીજી પણ મળતી હોય તો શોધવાની છે બાળકો 7 અને 29 7 + 29 बराबर 29 નું 36 तो आ पण 36 मळी એટલે 5 31 13 23 નો સરવાળો 36 7 29 નો સરવાળો પણ 36 એ પ્રમાણે 24 લઈએ બાળકો। કઈ 24 માટે આપણે જોઈએ અહીંયા જુઓ આમાંથી શોધી કાઢીએ જેનો સરવાળો 24 થાય તો 19 અને 7 7 + 19 7 + 19 20 + 26 આ તો 26 થાય છે બાળકો આપણો 24 થવો જોઈએ તો 19 અને 5 5 અને 19 19 20 + 4 24 આનો સરવાળો 24 થઈ ગયો। એવી બીજી શોધીએ 24 થાય એની તો 17 અને 7 24 થઈ જશે 7 અને 17 7 અને 17 17 અને 7 નો સરવાળો 17 ને 3 20 ને 4 24 તો આ 24 થયો। હજુ મળે તો આપણે શોધવાની છે 5 અને 19 આવી ગયા 23 24 એટલામાં આવશે 13 અને શોધીએ આમાંથી 19 આવી ગઈ છે 19 માં 17 આવી ગઈ 13 7 20 23 લઈએ આપણે તો હવે લગભગ અંદાજિત આપણને બેચ મળે છે। ડી નંબર જોઈએ બાળકો 18 18 માં 13 નું 5 18 बराबर 13 અને 5 લઈએ 5 + 13 13 નું 5 18 થઈ જાય છે। બીજી કોઈ 11 નું 7 18 11 નું 7 18 તો આ પ્રમાણે આમાં પણ હજુ બાળકો ચેક કરતા રહેજો। જો તમને કોઈ મળે तो संख्या ये रीते आपने लखवानी से जे कोई आना सिवाय संख्या तमने जे मळे ए लखवानी से बाळको 24 में हजू एक मळशे बाळको 13 અને 11 मळशे 13 અને 11 जुओ तमे
11 અને 13, 11 વત્તા 13, 11 વત્તા 13, 13 ને 14 દા 24, તો 24 મળી જાય છે. તો આ પ્રમાણે આ અવિભાજ્ય સંખ્યાઓ છે. આમાંથી તમારે શોધી કાઢવાની કે કઈ બે એકી લેવાની. પાછી એકીમાં બગડો ખાલી ના લેવાય, બાકીની સંખ્યાઓ તો બધી એકી સંખ્યાઓ જ છે. એટલે આપણે એમાં જે બેનો સરવાળો આ કયો એ પ્રમાણે થતો હોય એવી આપણે અહીં દર્શાવવાની હતી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 લઈએ બાળકો. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. 3 જોડીઓ આપો, કેટલી? 3 જ કહીશું, જેનો તફાવત 2 હોય. તો પહેલી અવિભાજ્ય સંખ્યાઓ લખીએ અને પછી નીચે જોડીઓ બનાવીએ. અવિભાજ્ય સંખ્યાઓ જે ઉપર આપણે લીધેલી છે બરાબર 2 3 5 7, 2 3 5 7, 11 13 17 19 23 29 31 37 વગેરે 41 43 47 આ 1 થી 50 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ લીધી. અહીંયા હવે હું દૂર કરી દઉં છું બાળકો, કારણ કે જરૂર નથી, તમારે યાદ રાખવી પડે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય, બાદબાકી. તો આપણે લઈએ અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. તો 5 અને 3 લઈએ, એક જોડી 5 અને 3. તો જુઓ 5 - 3 બરાબર 2, 3 ને 5. બીજી જોડી 5 અને 3 લીધી, 7 અને 5, 5 અને 7. તો જુઓ 7 માંથી 5, 7 માંથી 5 એટલે 2. ત્રીજી જોડી લઈએ, 11 7 કઈ બને? 4 નો તફાવત થઈ જાય, 13 11 આવે. 11 13 એનો તફાવત જોઈએ, 13 - 11 12 એટલે 2. પછી 17 13 નહીં આવે, 17 19 આવશે. ચોથી જોડી આપણને 3 કહી છે, પરંતુ ચોથી પણ લઈ લો, 17 19 17 19. તો એનો તફાવત 19 - 17 18 19 2. હજુ 5 ની લઈ લો, છેલ્લી લઉં છું બાળકો. હવે 23 19 નકારવી પડશે, આ પણ નકારવી પડશે. 30 31 29 તો આમાં તફાવત 31 31 - 29 બરાબર 29 31 2. તો આ રીતે તમને તફાવત 2 મળે એવી જોડીઓ આપણે 1 2 3 4 5 જોડી લીધી બાળકો. તો આ રીતે તમે લઈ શકશો. હવે એક્ઝામ્પલ નંબર 8. 8 ની સૂચના જુઓ બાળકો. 8 ની સૂચના નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? આમાંથી અવિભાજ્ય સંખ્યા શોધવાની છે. અહીંયા તમે લખેલી જ છે બાળકો. તો ચાલો એ 23 કેવી છે? તો 23 ને આ 23 અવિભાજ્ય છે, આમાં લખેલી છે આપણે. અને એક 37 છે અવિભાજ્ય, બાકીની વિભાજ્ય છે. કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો કારણ પણ જણાવીએ. 23 તો આ સંખ્યાને 2 3 5 7 11 13 17 19 20 21 22 23 વડે વિશેષ ભાગી શકાય નહીં. 19 વડે વિશેષ
ભાગી શકાય નહીં તેથી 23 અવિભાજ્ય સંખ્યા છે 23 અવિભાજ્ય સંખ્યા છે 23 અવિભાજ્ય છે બાળકો। હવે બી નંબર 51 તો 51 ને 3 વડે વિશેષ ભાગી શકાય છે 17 તરી 51 तो અહીંયા લખીએ 51 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે 17 તરી 51 3 વડે નિશેષ ભાગી શકાય તો માટે 51 અવિભાજ્ય સંખ્યા નથી 51 અવિભાજ્ય સંખ્યા નથી એટલે કે વિભાજ્ય સંખ્યા છે બાળકો बराबर। હવે સી નંબર 37 ને એ અવિભાજ્ય છે આપણે 1 થી 100 સુધીમાં કઈ અવિભાજ્ય સંખ્યા હોય એ તો યાદ જ રાખવાનું છે બાળકો ખાલી આ લખાણ આપણે લખવું પડે 37 તો આ સંખ્યાને 2 3 5 7 11 13 17 19 31 વડે આ સંખ્યાને 2 3 5 7 11 17 19 વડે નિશેષ ભાગી શકાય નહીં તો લખી શકીએ ભાગી શકાય નહીં તેથી 37 અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા 37 અવિભાજ્ય સંખ્યા છે અને ડી નંબર છેલ્લો લાસ્ટ 26 તો આપણે જાણીએ છીએ કે 26 ને તો 2 વડે ભાગી શકાય બાળકો 13 દુ 26 તો આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે બરાબર 2 વડે નિશેષ ભાગી શકાય છે માટે 26 અવિભાજ્ય સંખ્યા નથી ઓકે તો આપણે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે 23 અને 37 51 અને સભ્ય અવિભાજ્ય નથી એટલે કે તે વિભાજ્ય છે ચલો એક્ઝામ્પલ નંબર 9 જોઈએ 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે હવે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે આપણે 100 સુધીની વિભાજ્ય સંખ્યાઓ જાણીએ છીએ બાળકો એમાંથી ક્રમિક કેટલી આવે 7 અને કેવી વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે વચ્ચેનો તફાવત 7 જેટલો હોય 7 એટલે ક્રમિક 7 એવી સંખ્યાઓ જે વિભાજ્ય હોય એવી આપણે લેવાની છે 1 થી 100 સુધીમાં તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા લખી હતી બાળકો કે 2 3 5 7 11 13 17 19 20 21 23 41 ઓકે એ 100 કરતા નાની એવી વચ્ચેથી શોધી કાઢીએ કે તફાવત 89 થી 97 વચ્ચેનો વધારે છે એટલે એમાં 7 આવી જશે તો અહીંયા લખું છું 100 કરતા નાની ક્રમિક 7 विभाज्य संख्या અહીંયા લખું છું બાળકો 89 પછી 90 91 92 93 બરાબર 93
જોઈ લઈએ આ 7 છે 1 2 3 4 5 6 7 તો 7 આવી ગઈ આ વિભાજ્ય છે બાળકો 90 91 92 93 94 95 96 તો આ વિભાજ્ય છે બાળકો 100 કરતા નાની છે અને ક્રમિક છે 90 91 92 93 94 95 તો બાળકો તમારે આ દાખલાઓ 9મા દાખલા સુધી તમારે ખાસ અવિભાજ્ય સંખ્યાઓ વિશે જાણવાની ખૂબ જ જરૂર છે બાળકો તો જ તમે આ દાખલા ગણી શકશો હવે એક્ઝામ્પલ નંબર 10 11 અને 12 એક્ઝામ્પલ નંબર 10 અહીંયા હું બાળકો આ સ્વાધ્યાય 3.2 અહીંયા આપણે પૂર્ણ કરું છું પરંતુ ગૃહ કાર્ય એક્ઝામ્પલ નંબર 9 સુધી ગણ્યા 10 11 અને 12 10 11 અને 12 ગૃહ કાર્ય એક્ઝામ્પલ 10 11 અને 12 ઘરેથી લખવાના હવે એના પછીનો અભ્યાસ વિભાજ્યતાની ચાવીઓ વિશેનો છે બાળકો શાના વિશેનો વિભાજ્યતાની ચાવીઓ વિશેનો એ તમને હું અભ્યાસ હવે કરાવું બાળકો તો તમે જોતા રહો વિભાજ્યતાની ચાવીઓ બરાબર કેટલી ચાવી છે 2 ની 3 ની 4 ની 5 6 7 ની 8 9 10 ને 11 2 3 4 5 6 7 ની 8 9 10 11 આ ચાવી લખી છે બાળકો વિભાજ્યતાની તો પહેલી 2 માટેની ચાવી કઈ છે આપણે બ્લેકબોર્ડ ઉપર લખ્યું છે કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો અને તો જ તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય 3 માટેની ચાવી જુઓ બાળકો 3 માટેની ચાવી એવી છે કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો અને તો જ તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય 4 માટેની ચાવી જુઓ બાળકો સંખ્યાના એકમ અને દશક જે સંખ્યા આપી હોય એના એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો અને તો જ તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય 5ની ચાવી જુઓ બાળકો સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો અને તો જ તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય 6 માટે જુઓ સંખ્યાને જે સંખ્યા હોય એને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો અને તો જ તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય 8ની ચાવી જુઓ બાળકો સંખ્યાના છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા છેલ્લા 3 અંક કયા હોય 100 દશક અને એકમ 100 દશક અને એકમના અંક વડે બનતી સંખ્યાને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો અને તો જ તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય 9 માટેની ચાવી જુઓ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો અને તો જ તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય 10 માટેની ચાવી જુઓ જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાને જો 10 વડે નિશેષ ભાગી શકાય તો અને તો જ તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય 11 માટેની ચાવી જુઓ બાળકો જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત 0 હોય અથવા 11 નો ગુણક હોય તો અને તો જ તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય તો બાળકો જુઓ ફરીથી યાદ રાખવા માટે સમજાવો 2 ની ચાવીમાં ખબર પડી જાય બાળકો સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો અને તો તે સંખ્યાને 2 વડે નિશેષ
ચાવી 3 અને 9 ની ચાવી સરખી છે બાળકો 3 અને 9 ની ચાવી સરખી છે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે તો અહીંયા પણ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે 4 ની ખાસ જુઓ બાળકો એકમ ને દશકના અંકોથી બનતી સંખ્યા અને 4 અને 8 માં 4 માં એવું છે એકમ ને દશકના અંકોથી બનતી સંખ્યા 8 માં એવું છે છેલ્લા 3 અંકો 4 માં એવું છે છેલ્લા 2 અંકો બરાબર 5 ની ચાવીમાં 0 અથવા 5 10 ની ચાવીમાં ફક્ત 0 છે જુઓ છેલ્લો અંક 5 ની ચાવીમાં સંખ્યાના એકમના અંક 0 અથવા 5 હોય 10 ની ચાવીમાં એકમનો અંક ફક્ત 0 હોય બરાબર 6 ની ચાવીમાં આપણે 6 એટલે 2 ગુણ્યા 3 2 તરી 6 6 ની ચાવી યાદ રાખવા માટે 2 તરી 6 એટલે સંખ્યાને 2 વડે અને 3 વડે સંખ્યાને 2 વડે અને 3 વડે ભાગી શકાય તો જ તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય 2 ની ચાવી 3 ની ચાવી 4 ની ચાવી 4 નું 8 4 માં છેલ્લા 2 અંક 8 માં છેલ્લા 3 અંક 5 ની 0 5 6 ની 2 તરી 6 એટલે 2 વડે અને 3 વડે બરાબર 9 ની તો 3 ના જેવી ચાવી છે 10 ની છેલ્લો અંક 0 છે 11 ની ખાસ યાદ રાખવા જેવી છે બાળકો જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત કેટલો 0 અથવા 11 નો ગુણક તો અને તો જ તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય તો બાળકો તમે આ જે દાખલા છે બ્લેકબોર્ડ ઉપર જે કંઈ લખાણ છે એ સંપૂર્ણ તમારી ચોપડામાં ફરજિયાતપણે લખવાનું છે અને ગૃહ કાર્ય એક્ઝામ નંબર 10 11 12 એ દાખલા ઘરે ગણવાના છે બાળકો